જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આપણે મસ્ત મજાનો વ્લોગ વિડીયોની અંદર. ભાઈ અત્યારે સવારના પોરમાં આપણે આવી ગયા છીએ. આમ તો થોડુંક મોડું થઈ ગયું, 8 સાડા 8 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ભાઈ ખડ વાટવા માટે. અને પ્લસમાં આપણે ભાઈ દવા પણ છાંટવાની છે. તો નીચેનું ખેતર છે આપણે, ત્યાં મોટભાઈ દવા છાંટે છે ને આપણે આવી ગયા છે ભાઈ ખડ વાટવા માટે. खड़ अपने भाई वाटवानु है जो मोटू मोटू से बहुत बड़े साइज का है, उसको हम यहाँ पर बरू कहते हैं. अपने भाई बताऊँ तमने जैसे भाई आगे तमने जो घेरो देखाय ये वाटवानु है. तो चलो मस्त मजानो खड़ वाटी जाए पछी मळुं तमने आगळ बना रहीजो ब्लॉग में कन्टिन्यू. तो भाई अपने खड़ वाटवा पूगी चलिया पण भाई एक बात कहूँ तमने तो भाई तड़को आज है हाउ जोरदार नो भाई, एकदम माथे से भाई सूरज ने जोई लो भाई तमे आ कंईक तड़को. तो भाई गर्मी ने मराई जवाना है भाई. तो चलो फटाफट खड़ वाट ले, एक तो पवन ही नहीं आवे भाई. तो चलो वाट ले खड़ पछी मळुं तमने निराते. तो भाई तड़को ने मराई जवाना छे. फाइनली भाई अपनी आखो मोटो घेरो तो वाटीने गाडामां भरी लीधो. मान भाई बैठो ने भाई गर्मी थी वात जाओ जो भाई तमे एक नानी पारी कर ली थी. शू कहे मम्मी गर्मी? अरे बहु छे हो गर्मी, हाव बई गई भाई गर्मी. गर्मी पे आज मारी नाखा. चलो निकलिए घर बाजू हवे. भाई मोट भाई अपना અહીં સાટે છે દવા, ઓલમોસ્ટ પૂરી થવા જ આવી. એટલે પૂછી ભાઈ ને હું છે તડકો ને ગરમી. આપણે ભાઈ આગળ ખેતરથી આંટો મારી આવીએ તો દવાનો પંપ પૂરો કરી લે. તો ફાઇનલ ભાઈ ભાઈની દવા છટાઈ ગઈ છે ને આપણે ઓલે ખેતર આંટો મારી આવ્યા. શું કે મોટા ગરમી આજ બહુ છે ભાઈ. આજ તો મજા આવી દવા છાંટવાની? અરે ભાઈ ફળવી માર્યા આજ તો. ચાલો હજી ઓલે ખેતર એવી સાથે દવા છાંટવું નથી, બપોર કરીને અહીં છાંટી દઉં. ચાલો નીકળીએ. તો ભાઈ અત્યારે આપણે બપોરા કરીને આવી ગયા છીએ ભાઈ ઢોર પાવા માટે. બધું તો પપ્પાએ પાડેલી છે તો ખડ લઈને આવે ત્યારે ઘોડિયાક પાવાની બાકી છે ને ત્યાર પછી આપણે ભાઈ કરવાનું છે હાથી ત્યાર, કારણ કે બપોર પછી સાથી આંકવા જવાનું છે. તો ચાલો પહેલાં હું ઘોડી પાઈ લઉં પછી હાથી ત્યાર કરી લઉં, બતાવું તમને. ભાઈ બધાને પાણી નહીં નાખી દઈએ છે. અત્યારે ભાઈ આપણે હાથી ચડાવવાનું થતું નથી, કારણ કે ભાઈ જમીન આવ્યા આ આખું બરું ભાઈ બધું ઉતરવું જોઈએ ગાડામાંથી. તેઓ મોડક ચાઈસું કરી જાઉં. અત્યારે બધાને પાણી નહીં નાખી દીધી તો પાછા મોડક ચાવીએ બતાવું ત્યારે બના રહેજો વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 8 ને આપણે પાછા આવી ગયા છીએ ભાઈ વાડામાં, કારણ કે આપણે જવાનું છે હાથી આંકવા. પહેલાં જ ભાઈ આ ગાડું પાખું ભર્યું છે ચારાનું, એ ખાલી કરી નાખીએ પછી હાથીને ચડાવી દઈએ. ત્યાં મેં નીણ નાખી દઉં છું, નીણે જે ખાઈ લે. તો ચાલો હું એ બધી ખાલી કરી નાખું પછી મળું તમને ફટાફટ. અને તડકો ભાઈ હજી એવો ને એવો છે આજ. તો ચાલો હું પહેલાં કામ કરી નાખું પછી મળું તમને. તો ભાઈ આપણે એક ફેરી હાથી પૂરું થઈ ગયું છે. એટલે ફેર રાખ્યું હતું ભાઈ પાખડામાં પતરા વગર રાખ્યું હતું ને. હવે ચડાવવાના છે પતરા, કારણ કે ચડી જાય પારા. પાછું તો હાલે એમ છે નહીં. હા એ ભાઈ માંડવી નબળી રહેતી એટલે હાલે એમ છે, બાકી અત્યારે હાથી ન હાલે. ચાલો પહેલાં તો આ બધા ડાટા સાફ કરવા દે, ત્યારબાદ જ આ પતરા ચડશે. ચાલો ડાટા સાફ કરી નાખું, પતરા ચડાવી દો પછી પાછું બીજું ફેરી આંક નાખીએ.
હાંકતા જરા કાંઈ પાખડો અડી ગયો જોઈ શકો છો તમે. એટલે કાંઈ ખેતીમાં જ નક્કી ન હોય, બહુ ધ્યાન રાખવું પડે નકર તો આવું થાય. તો ફાઇનલી ભાઈ આપણે બે ફેરે હાથી હાંકી નાખ્યું અને હાથી પાછું વાનવા મૂકી દીધું, કારણ કે ઓલી અત્યારે તો કાલે હાલે એમ હોય તો આખું તો ખોટું ગામમાંથી લઈ આવવું નહીં. ચાલો ગાડી જોડું અને નીકળો ઘર બાજુ અને ઘરનું વાળાનું કામ કરી લઈએ. તો ભાઈ મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ બધાને.